चलो चलो जल्दी आंख पर एक जन ने नीचे सुगर से सुगर सामान्य में उठनी चलाओ चलाओ 100% પેટા આરોગ્ય કેન્દ્રની ટોટલ વસ્તી 3300 છે અને મને આપણે રેગ્યુલર હવેથી પહેલા જે આપણે આંગણવાડીમાં બેસતા હતા સાહેબ હવે અમને સરકાર આપણે બધા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા જઈ રહ્યા છે ત્યારે વચ્ચે પધારીએ છીએ ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ આપણી વચ્ચે પધારે છે એમના સ્વાગત માટે હું અજીતભાઈ કાંડીભાઈની વિનંતી સમગ્ર ઓલપાડ તાલુકાની અંદર આજે વિવિધ પ્રકારના ખાતમુહૂર્તો લોકાર્પણ બધા જ કાર્યક્રમની ભરમાર આજે રાખી છે આપણે જોયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના આયુષ્માન જે યોજના કરી એનાથી ભારત દેશના તમામ નાગરિકોને આજે મેડિકલ સુવિધા 5 લાખ સુધીની ફ્રી મળે છે આજે જ્યારે આપણે આયુષ્માન આરોગ્ય મંદિર પેટા કેન્દ્ર સોનલા ખાડાની અંદર લગભગ 57 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું બિલ્ડિંગ અને એની અંદર પણ સોનલા ખાડા કુંભાળી મીંઢી અને કમરોલી આમ લગભગ 4 ગામનો સમાવેશ થાય એની અંદર ડોક્ટર જોઈએ તો કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એક છે એટલે બધું ચાલુ રહી છે કોઈ અટકતી નથી પણ નાની મોટી બીમારી કંઈક છાતીમાં દુખતું હોય તો આપણે બધા એવું નોર્મલી લેતા હોઈએ કે આ તો એસિડિટીને લીધે આ દુખે છે પણ એ પરિણામ એનું મોટું આવતું હોય કે ભાઈ એનું 2 દિવસથી દુખતું તો એસિડિટીની ટીકરી ગોળી ગાળી પણ એ ના ખબર પડી ને પછી એટેક આવે ને આવું થઈ જાય પણ જે રીતે આપણા પેટા કેન્દ્ર ખોલ્યું છે તેની અંદર તમે જોયું છે બ્લડ પ્રેશર સુગર આવું કશું પણ થઈ ગયું હોય ઘરે કોઈ પણ જાતનો ઉપાય કરવાની કોઈ જરૂર નથી તમે આવી જાઓ હેલ્થ સેન્ટરની અંદર આવી જાઓ તમારી તાત્કાલિક એની સેવા મળે તાત્કાલિક તમારો જે પણ ઉપાય હોય તે થઈ જાય એ જ રીતે તમે જોયું છે કે સમગ્ર ગુજરાતની અંદર આપણે સીપીઆરની તાલીમ આપણે આપી છે આવું કદાચ કોઈ ગામમાં ઉઠાય એટેક કોઈને છાતીમાં દુખતું એવું હોય તો તાત્કાલિક એને સીપીઆર ટ્રેનિંગ લઈને બધા લોકોએ લીધી તાલીમ લઈને કરો તો એક જીવવાનો મોકો મળી શકે ભારતના ઇતિહાસની અંદર વહેલા આવા વડાપ્રધાન મળ્યા કે બધાની ચિંતા રાખે ત્યારે આ હેલ્થ સેન્ટરની અંદર તમામ લોકો લાભ લઈ અને દરેક લોકોને વિનંતી આપણે નાની મોટી બીમારી આવે કોઈ આજુબાજુની સલાહથી કોઈ દવા લેવાની જરૂર નથી સીધા અહીંયા આવી જાઓ તમારી સગવડ બધી થશે અત્યારે આજે રીતના બધા હેલ્થ સેન્ટર આપણે બન્યા છે એમ સીએસસી સેન્ટર પર આપણે મંજૂર થયું છે એની અંદર પણ અમારા હેલ્થ ઓફિસરને કહેવું છે કે કોઈ બીજી નવી જગ્યા આપો તો આપણે ત્યાં બનાવ્યા જૂનું તો ચાલુ રહે પણ નવી જગ્યા એના માટે પણ અમે જોઈએ છે કે નવી જગ્યા ક્યાં છે બધા સાથે મળીને કોઈ નવી જગ્યા હશે ત્યાં આપણે એ કરીશું જેથી નવું એક આખું સીએસસી સેન્ટર ઊભું થાય અમારો વિચાર છે લગભગ કોલેજ રોડ પર તો બધું જ સુવિધા ત્યાં મળે એટલે આપણે ત્યાં કરવાની ઈચ્છા છે કે કોલેજ રોડ પર એક સીએસસી સેન્ટર નવું મંજૂર થયું હતું ત્યાં આપણે કરાવીએ તો આરોગ્યની અંદર તમે જોયું છે કે આપણા જ આ બધા બેઠેલા કર્મચારીઓએ કોરોના કાળની અંદર પોતાના પરિવારને છોડીને આપણે બધાની ચિંતા એ લોકોએ જ કરી હતી ત્યારે હજુ પણ હું જ્યારનો ધારાસભ્ય બન્યો છે ત્યાંથી મને એક જ વાત ખબર છે કે એકવાર લેપ્ટોસ્પાયરોસિસનો રોગ એકવાર થયો હતો બાકી એમાં મૃત્યુ એક જણ આ જ ગામમાં લોકો થયા હતા પણ ત્યાર પછીના આટલા વર્ષની અંદર
ઉલ્પાની અંદર કોઈ મેલેરિયા કે ડેન્ગ્યુ કે એવું બધું બહુ લોકો થતું નથી, કારણ કે બધા જ લોકો આરોગ્યના બધા જ કર્મચારીઓ સારી રીતે બધી સેવા કરે અને તાત્કાલિક પહોંચી જાય છે અને સેવા આપે છે. એટલે ખૂબ સરસ આ અમારો આરોગ્ય વિભાગ કામ કરે છે અને કામગીરી પણ એવી કરે છે કે લોકોને બી વચ્ચે રહીને કે લોકોને ક્યારેક પણ એ લોકોનો જો અભાવ છે એ વચ્ચેનું ડિસ્ટન્સ ક્યારે એ લોકો ક્રિએટ નથી થવા દેતા, લોકોની વચ્ચે રહીને કામ કરે છે. અને આવું ને આવું કામ બધા કરતા રહો. વિકાસના કામો તો આપણે બધા ખૂબ બધા કર્યા છે અને કરવાના પણ છે. ટૂંકમાં દેલાસા કપાસીનું પણ ખાતમુહૂર્ત બીજનું ભાઈ કરવાનું છે, એટલે આ ઇલેક્શનના આચારસંહિતા થાય એ પહેલાં એ પણ કરી દેવાનું છે. બધા જ આપણા કાંઠા વિસ્તાર છે, કાંઠા વિસ્તાર માટે કોસ્ટલ હાઈવેની બી પ્રથમ તબક્કાની લગભગ બધી કામગીરી લગભગ બધી પૂરી થઈ ગઈ છે. એટલે બધા જ વિસ્તારની અંદર તમે જાઓ છો એટલે કાંઠા વિસ્તારને પહેલાં છેલ્લું કરતા તો હવે પહેલું ગણાશે. જ્યારે 2024નું ફરી કાલે ટિકિટો ડિક્લેર થઈ ગઈ છે. મોદી સાહેબને ફરી ભાજપ 360 ને એનડીએ 400+ કરવાની છે. એની અંદર આપણા ગામની અંદર એક કોઈ કોંગ્રેસનું ટેબલ ના મુકાય હોય તો બધું ભાજપમાં થઈ ગયું છે. અને જે આપણે ટાર્ગેટ છે કે 1.5 લાખ મતથી વધુ મત આપણે આપવાનું છે. કે મોદી સાહેબ રામ મંદિર આપ્યું છે, બધું જ આપ્યું છે આપણા માટે, એટલે બધા જ લોકો એમાં લાગી જાય. આજે સોનલા ખારા માટે તો આનંદનો દિવસ કહેવાય. લોકોની હેલ્થ માટે પણ અહીંયા આયુષ્ય મંદિર પણ આજે લોકાર્પણ થયું છે અને ગામના લોકોને ઓલપા સુધી થેલો લઈને જવું ના પડે. એટલે અમારા વસંતભાઈની આગેવાનીમાં સોનલા ડેરી સુપર સ્ટોર એ શરૂ કર્યો છે. એટલે બધા જ લોકો સારી વસ્તુ, ક્વોલિટી વાળી વસ્તુ મળે અને એની અંદર બધા જ ગામો સાથે સંકળાય ગઈ. એટલે તમારા હવે જે ભાઈઓ બધા દૂધ નાખે છે એટલે કેશ કરવાની જરૂર નથી, તમારા દૂધમાંથી પૈસા વસૂલવા લાગે એટલે કેશ લઈને જવાની પણ જરૂર નથી. અને સિસ્ટમ એવી કેશલેસ સિસ્ટમ રાખી છે, એમણે ઓનલાઈન પેમેન્ટની બી સિસ્ટમ રાખી છે અને કેશની પણ રાખી છે. એટલે આવી બધી તમામ સુવિધાઓ અહીંયા આગળ રાખી છે. અને વસંતભાઈ મને કીધું પણ છે કે અમૂલની બી બધી વસ્તુ, સુમૂલની પણ અહીં વેચાશે અને પ્રાકૃતિક ખેતી કરતી બધી વસ્તુ અહીંયાથી સ્ટોરની અંદરથી બધાને મળશે. એટલે ખૂબ સરસ રીતે આ સ્ટોર પણ અહીંયા શરૂ કર્યો છે એટલે લોકો ત્યાં સુધી જવું ન પડે. હું એક વિનંતી વસંતભાઈને કરું છું કે સ્ટોરની અંદર એક પણ પ્લાસ્ટિકની થેલીથી કોઈને માલ આપવો નહીં. આ મારી તમને આગ્રહભરી વિનંતી. તેલમાં એક પણ પ્લાસ્ટિકની બેગમાં કોઈ માલ આપવો નહીં. આપણે અસલ ઘરથી થેલી લઈને જતા, થેલી જોડે મંગાવી લેજો, થેલી કાપડની થેલી લઈને આવે એમાં માલ લેજો. હું ટોટલ આખા ઉલ્પાની અંદર હું પ્લાસ્ટિક બંધ કરાવવાનું છું. એના માટે અમે થેલી આપીશું, કારણ કે આપણા ત્યાં ગંદકી આ પ્લાસ્ટિકની થાય છે. અને હું સોનલા ગામને પણ બધા જ આગેવાનોને અભિનંદન આપું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનની અંદર આપણું ગામ પણ સ્વચ્છતા રાખવાની આપણે શરૂઆત કરી છે. આમ આપણે શરૂઆત કરી છે, એક દિવસ કરો એટલે સાફ નથી, પણ કન્ટિન્યુઅસ આપણે કરતા રહીશું તો આપણું ગામ સ્વચ્છ રહે. ગામ સ્વચ્છ રહે તો આરોગ્ય સુધી, આ મંદિર સુધી આપણે જવાની, આયુષ્ય મંદિર સુધી જવાની જરૂર ના પડે. એટલે આપણે ગામ સ્વચ્છ રાખવું તો આપણે બધા સ્વસ્થ રહીશું. ત્યારે આજે ઘણા બધા કાર્યક્રમ છે, આપને મળવાનું થયું. ફરી ખૂબ બધા વિકાસના કામો આપણે કર્યા છે ને આવનારા દિવસોમાં કરવાના છે. ને આ વખતે રેકોર્ડ બ્રેકથી આપણી વિધાનસભા આપણે જીતવાની છે, કેમ કે તમારા બધાના સહયોગથી લોકો ગમે એટલું બધા તાકાત લગાડતા, ગમે એટલું બધું કહેતા હતા મુકેશભાઈ હારી જાય છે, મુકેશભાઈની સામે તો જોરદાર ઉમેદવાર, બધાને ઘેરે બેહાતી છે. આ તાકાત મારા મતદારોની તાકાત છે. આ તાકાત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 180 થી વધુ યોજનાઓ ઘર સુધી પહોંચાડી એની તાકાત છે. અને આજે તમે જોયું છે કે સોનલા ગામ 100% આયુષ્માન ભારતનો કાર્ડ ધરાવે છે. હું અભિનંદન સોનલા ગામના તમામ નાગરિકોને આપું છું કે 100% આયુષ્માન ભારતનો કાર્ડ આ બધાના ઘરે પાસે, એટલે તમારે કોઈની પાસે હાથ લંબાવવાની જરૂર ના પડે. એટલે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ બધું આપને આપ્યું છે. ખેડૂતોને આપણે જોઈએ છે આજે કિસાન સન્માન નિધિ, આજે
તમારે કોઈ બાળકોને ભણાવવું તો ડૉક્ટર માટે તમને આપે, પાયલોટ બનવા હોય તો તેના માટે આપે. આજે 5 વર્ષ સુધી મફતનું અનાજ બધાને આપવાના છે. એટલે આ તમારા બધાના મતદાર, તમારા બધા પ્રેમને લઈને આ 155 ઓલપાડ વિધાનસભા તમે ગુજરાતની અંદર 182 ની અંદર 5મા ક્રમથી આ જીતાડીને આપી. બધાના મોણા બંધ કરી દીધા. લોકોને વચ્ચે રહીને કામ કરીએ છીએ, લોકો વચ્ચે રહીને જઈએ છીએ, લોકોના દુઃખ દર્દ સમજીએ છીએ. જેને જે કરવું એટલે કરે. અમે લોકો સાથે સીધા સંપર્કમાં છું. ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ લઈને આગળ ચાલીએ. આ આરોગ્ય મંદિરની અંદર આપણે અવારનવાર મુલાકાત લઈએ. એ જ અભ્યર્થના ભારત માતા કી જય, વંદે માતરમ.